સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા કરાયેલ ગોળીબારમાં બાળકો સહિત 16 ભારતીય નાગરિકોએ ગુમાવ્યો જીવ। વિદેશ મંત્રાલયે કહ્યું, ભારતે નિર્દોષ નાગરિકો નહીં, માત્ર આતંકવાદીઓના ઠેકાણાઓને બનાવ્યા હતા નિશાન। પાકિસ્તાન સાથે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ભારતમાં બેઠકોનો દોર। સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મળી સર્વપક્ષીય બેઠક। સેનાના શૌર્યને બિરદાવતા તમામ વિપક્ષી દળોએ કહ્યું, અમે સૌ સરકારની સાથે। આતંકવાદ સામે એકજૂથ થયું ભારત। રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક। કટોકટીના સમયે તત્કાલીન ઉપાયો માટે મંત્રાલયોના આયોજન સંદર્ભે કરી સમીક્ષા। તો કચ્છના દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ। પાકિસ્તાન વિરુદ્ધ ભારતની ડિજિટલ સ્ટ્રાઇક। ભારતના ઓટીટી પ્લેટફોર્મ્સ પરથી પાકિસ્તાનની સામગ્રીને હટાવવા નિર્દેશ। રાષ્ટ્રીય સુરક્ષા અંતર્ગત માહિતી અને પ્રસારણ વિભાગનો મહત્વનો નિર્ણય। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બ બ્લાસ્ટથી ઉડાડી દેવાની મળેલી ધમકી વચ્ચે વાંધાજનક વસ્તુ નહીં મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ। આઈપી એડ્રેસ જર્મની અને રોમાનિયાના હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો। સંડોવણીકર્તાઓને શોધવા વધુ પૂછપરછ ચાલુ। લોકોને નહીં ગભરાવા પોલીસનો અનુરોધ। ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 83.8% પરિણામ। દીકરાઓ કરતાં 7.68% આગળ રહીને દીકરીઓએ બાજી મારી। બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ પરિણામ। ખેડાનું અંબાવ કેન્દ્ર 29.56% સાથે સૌથી છેલ્લા ક્રમે। રાજ્યમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ જાહેર। તો વીજળીના કડાકા સાથે પ્રતિ કલાક 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન।